અમદાવાદમાં બ્લાસ્ટ દુર્ઘટનાના હતભાગ્યોની આજે કરાશે અંતિમ વિધિ. પોલીસની તપાસ તેજ તો બાર જિંદગીને ભરખી જનારા જવાબદારો સામે કાર્યવાહીની ઉગ્ર બનતી માંગ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અદત આવક. યાર્ડમાં મગફળીનો ભરાવો થતા આજથી યાર્ડમાં મગફળી ન લાવવા સૂચના. અચોક્કસ મુદ્દત સુધી રોક. પ્રધાનમંત્રી આજે વૈશ્વિક રોકાણ અંતર્ગતની બેઠકની કરશે અધ્યક્ષતા. ભારત સહિત દુનિયાની 20 ટોચની કંપનીના વડા બેઠકમાં જોડાશે. જો બાઇડનનો વ્હાઇટ હાઉસની સફર માટે 3 રાજ્યો પર મદાર, પણ ત્રણેય રાજ્યોમાં ટ્રમ્પ પર સાવ નજીવા અંતરની લીડ. ગમે ત્યારે થઈ શકે છે ઉલટફેર. ઘણા દિવસ બાદ ફરી એક વખત દેશમાં નવા કેસનો આંકડો 50,000ને પાર. રિકવરી. જોકે 55,000થી વધુ મૃત્યુઆંકમાં પણ નજીવો ઉછાળો. 676ના મોત. અને દિવાળીના તહેવારોને લઈને એસટીની મુસાફરોને રાહત. 34 નવી વોલ્વો બસ થશે શરૂ. એસી સ્લીપર બસનો પણ કરાશે પ્રારંભ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ વૈશ્વિક દુનિયાની નજર જે ઇલેક્શનના મતગણતરી અને રિઝલ્ટ ઉપર છે તેની. જગત જમાદારની ચૂંટણી એટલે કે અમેરિકાની જે ચૂંટણી અને ત્યારબાદ મતગણતરી, તેમાં રસ્સાકસી ભર્યો માહોલ. જગત જમાદારની ચૂંટણીમાં રસ્સાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. 248 વોટ સાથે બાઇડન આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પ 214 વોટ છતાં પણ રેસમાં, અને એ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. બાકીના 6 પૈકી 4માં ટ્રમ્પને લીડ મળી રહી છે. કહી શકાય કે જે પ્રકારે રસાકસીનો માહોલ અમેરિકામાં યથાવત રહેવા પામ્યો છે, ઉત્સુકતા એટલી જ જોવા મળી રહી છે. બાઇડન આગળ તેમ છતાં પણ ગમે તે ક્ષણે ઉલટફેર સર્જાઈ શકે છે. આજે ચિત્ર સ્પષ્ટ થાય મતગણતરી બાદ તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ટ્રમ્પની મિશિગનમાં ગણતરી રોકવાની માંગ કરવામાં આવી રહી છે. મિશિગનમાં બાઇડન કરી રહ્યા છે લીડ, અને તેવા સંજોગોમાં જ ટ્રમ્પે મતગણતરી રોકવા માટે માંગ કરી છે. બાઇડન મિશિગન જીતે તો તાજ નજીક અને નિશ્ચિત મનાઈ રહ્યો છે. 270 ઇલેક્ટોરલ વોટ મેળવવા જરૂરી છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કેતન. જે પ્રકારે રસાકસી ભર્યો માહોલ બનતો જાય છે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને, શું લાગી રહ્યું છે? જાગૃતિ, જો બાઇડનની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, કારણ કે નવાડા એક એવું સ્ટેટ બાકી રહ્યું છે કે જ્યાં જો બાઇડન અત્યારે આગળ ચાલી રહ્યા છે, અને 264 જે ઇલેક્ટોરલ વોટની જે આપણે વાત કરીએ છીએ તે વોટ પણ ત્યાં 6 જેટલા જ બાકી રહ્યા છે. એટલે જો નવાડા સ્ટેટમાં જો બાઇડનની જીત થશે તો ચોક્કસથી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ, જો બાઇડને અત્યાર સુધી અમેરિકાના ઇતિહાસમાં કોઈએ ન મેળવ્યા હોય તેટલા વોટ પણ મેળવ્યા છે. તેમણે 7 કરોડથી પણ વધારે વોટ મેળવ્યા છે, જે અગાઉનો રેકોર્ડ હતો બરાક ઓબામાના નામે, જેમણે 6 કરોડ 94 લાખ જેટલા વોટ મેળવ્યા હતા. એટલે કહી શકીએ કે જે નિશ્ચિત માનવામાં આવે છે જો બાઇડનની જીત. તો બીજી તરફ જે વર્તમાન રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેઓ પણ માની રહ્યા છે કે તેમની જીત ચોક્કસથી થશે, કારણ કે તેમને જે આશાવાદ જે છે પેન્સિલ્વેનિયા અને જે અન્ય એક સ્ટેટની જે ગણતરી જે બાકી છે તેના કારણે તેમને એવું લાગી રહ્યું છે કે તેમની જીત થઈ શકે છે. બીજી તરફ વિસ્કોન્સિનમાં જે જીત જો બાઇડનની થઈ ચૂકી છે, ત્યાં આગળ ફરીથી મતગણતરી થાય તેવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. એટલે હજુ, અને તેઓ પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં ચોક્કસથી જશે જે પણ મતગણતરી થઈ રહી છે તેની વિરુદ્ધ, કારણ કે તેમને એવું લાગી રહ્યું છે કે જો બાઇડનની તરફેણમાં લોકો મત કાઉન્ટ કરી રહ્યા છે. એટલે હવે, અને અમેરિકાનો એક નિયમ છે કે દરેકે દરેક પ્રકારના વોટ ની ગણતરી કરવામાં આવે છે. એટલે આ વખતે કોરોનાને કારણે લગભગ 10 કરોડ જેટલા મેલ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું. એટલે દરેકે દરેક ઈમેલની ચેકિંગ થશે, અને તેના દ્વારા કોને કોને વોટ આપવામાં આવ્યો છે તેની ગણતરી થશે. એટલે હજુ પણ મામલો ક્યાંક ફસાયેલો જરૂર છે, પરંતુ જો નવાડામાં
જીત મેળવી લે જો બાઇડન, તો ચોક્કસથી તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. પરંતુ એટલું પણ નિશ્ચિત છે કે જો હાર થઈ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ કોર્ટમાં જરૂર જવાના છે. કેતન, સામે સવાલ એ પણ થઈ રહ્યો છે કે મિશિગનમાં જે પ્રકારે બાઇડન લીડ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, તો આ મિશિગનની પણ વાત થઈ રહી છે કે જો બાઇડને અહીં મત ગણતરી રોકવાની પણ માંગ કરી છે. બિલકુલ, મિશિગનની ગણતરી રોકવાની વાત જરૂર કરી છે, પરંતુ અત્યારે હાલમાં જે સ્થિતિ બનેલી છે તે નવાડા ઉપર છે. નવાડામાં તેઓ 6 બેઠકો ઉપર આગળ છે. નવાડા રાજ્યની વાત કરીએ તો ત્યાં જે 6 ઇલેક્ટોરલ વોટ ગણવામાં આવે છે, અને અત્યારે હાલ તેઓ સરસાઈ 264 ઉપર મેળવી ચૂક્યા છે. જો 6 આ બેઠકો જીતી જાય તો જે જાદુઈ આંકડો છે 270નો, ત્યાં તેઓ ચોક્કસથી પહોંચી જશે. અને મિશિગનમાં જે તેમને ધાંધલીનો જે આરોપ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર મૂક્યો છે, તો ત્યાં ફરીથી ગણતરી થઈ શકે છે, પરંતુ તેમણે પોતાની જીત એક રીતે કહી શકાય કે નિશ્ચિત જરૂર કરી લીધી હશે. જ્યારે પણ તેની ફરીથી મતગણતરી થાય તે દરમિયાન તેમને, કારણ કે મિશિગન એક એવું સ્ટેટ છે કે ત્યાં જો બાઇડન લગભગ 50,000 વોટથી આગળ ચાલી રહ્યા હતા, અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જ્યોર્જિયામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી મતગણતરીની અત્યારે હાલ માંગ કરી છે. જી કેતન, આપણી પાસેથી વધુ વિગત મેળવતા રહીશું, પરંતુ હાલ તમામ જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ ભારે રસાકસીનો માહોલ અમેરિકામાં, કારણ કે એક તરફ જો બાઇડન આગળ વધી રહ્યા છે, ત્યાં બીજી બાજુ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી મત ગણતરી કરવાની વાત કરી છે. મિશિગનમાં મત ગણતરી રોકવાની પણ માંગ કરી છે, અને આ સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાની પણ વાત કરી રહ્યા છે. હવે જો કોરોનાની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો એક સપ્તાહ બાદ દેશમાં ફરી એક વખત કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, અને નવા કેસ 50,000થી વધુ નોંધાયા છે. સપ્તાહ બાદ આંકડો, કોરોના સંક્રમિતના નવા કેસનો આંકડો 50,000ને પાર કરી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 50,400 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેરળમાં કેસ નોંધાયા છે 24 કલાક દરમિયાન 8,500. ત્યારબાદ દિલ્હીમાં 6,800 નવા કેસ છેલ્લા 24 કલાક દરમિયાન. એટલે કહી શકાય કે મૃત્યુ આંક પણ વધ્યો છે, અને મૃત્યુ આંક નોંધાયો છે 704 પર. એક્ટિવ કેસ હવે 5.25 લાખ પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 50,400 નવા કેસ, એટલે કે એક સપ્તાહના અંતે, એક સપ્તાહ બાદ ફરી એક વખત દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો અને નવા કેસ નોંધાયા છે 50,000ને પાર. 50,400 નવા કેસ છેલ્લા 24 કલાક દરમિયાન. હવે જો કોરોનાની મહામારીને લઈને વિશ્વની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે અને વિગતો જો જોવામાં આવે તો વિશ્વમાં છેલ્લા 24 કલાક રહ્યા ગોઝારા, અને આ છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ બ્રેક મૃત્યુ પણ નોંધાયા છે. વિશ્વની સ્થિતિની વાત કરી રહ્યા છે. માર્ચથી અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છેલ્લા 24 કલાક દરમિયાન. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કહી શકાય કે દાટ વાળ્યો, કારણ કે અહીં 8,800થી પણ વધુ મોત નોંધાયા છે સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાક દરમિયાન. આટલો આંકડો આ પહેલા ક્યારેય નોંધાયો નથી, પરંતુ જે પ્રકારે છેલ્લે 17 એપ્રિલે 8,517ના મૃત્યુ નોંધાયા હતા, અનેક દેશમાં 400થી વધુનો મૃત્યુ આંક નોંધાયો છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાનનો આ મૃત્યુ આંક ખૂબ જ ચોંકાવનારો. સ્પેનમાં પણ 24 કલાકમાં 1600થી વધુના મૃત થયાનો આંકડો સામે આવી રહ્યો છે. જે પ્રકારે સમગ્ર વિશ્વને કોરોના પોતાના ભરડામાં લઈ રહ્યું છે, તે મુજબ સ્પેને નિવેદન આપ્યું છે કે અગાઉ ન નોંધાયા હોય તેવા આંકડા હવે નોંધાઈ રહ્યા છે, કારણ કે મોટા ભાગના જે દેશ છે એ સેકન્ડ વેવની ઝપેટમાં આવી ચૂક્યા છે. અને હવે વાત અમદાવાદમાં થયેલા અગ્નિતાંડવની.
અમદાવાદમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ થયાની બાબતમાં બાર જિંદગી હોમાઈ. અમદાવાદની આ ઘટના કે જ્યાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, કાપડના ગોડાઉનમાં આગ લાગી અને આ આગમાં 12 જિંદગી હોમાઈ. આજે તમામ હતભાગીઓની અંતિમ વિધિ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ ચોંકાવનારી અને હૃદયસ્પર્શી એવી દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે. તો દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરી દુઃખ વ્યક્ત કર્યું છે. અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આ બ્લાસ્ટમાં હોમાઈ 12 જિંદગી. કાપડનું ગોડાઉન અહીં આવેલું હતું અને તેમાં બ્લાસ્ટને કારણે આગ લાગી અને આ આગને કારણે 12 જિંદગી હોમાઈ છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અને બીજી બાજુ આ સમગ્ર ઘટનાને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર કાપડ ગોડાઉનમાં આગથી 12 લોકોના મૃત્યુ થયા. દિલ હચમચાવી નાખનારી આ ઘટના અંગે અમદાવાદ શહેરના મેયરે નિવેદન આપતા ઘટનાને સામાન્ય ગણાવી હતી. આ નિવેદન સાથે જ એક વખત ફરીથી બિજલ પટેલે વિવાદના મધપુડાને છંછેડ્યો. સામાન્ય ઘટના બની છે, એ સામાન્ય ઘટના પણ દુઃખદાયક છે અને એના માટેનું દુઃખ વ્યક્ત કર્યું છે. અને એની સાથે સાથે સૌથી પહેલા પ્રાયોરિટી જે લોકોને લાવવામાં આવ્યા છે તેની સારવાર કરવાની એ પ્રાયોરિટી. અને જો જે ઘટવાની વાત કરો છો કે ડરો છો, તો ડરતા હોત તો અત્યારે અહીંયા સામે આવી રીતે જવાબ પણ આપ્યો છે. તો શહેરના પ્રથમ નાગરિક એવા શહેર મેયર બિજલ પટેલે આ ઘટનાને સામાન્ય ગણાવવાની સાથે તેઓએ દુર્ઘટનાને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું. પરંતુ આ ઘટના કે જેણે 12 જિંદગીનો ભોગ લીધો છે તેને સામાન્ય ગણાવતા જ મેયર બિજલ પટેલે વિવાદનો મધપૂડો છંછેડ્યો. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ. જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, 12 જિંદગી હોમાઈ છે અને આજે આ 12 જિંદગીઓની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. શું વધુ અપડેટ મળી રહ્યા છે? જાગૃતિ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગઈકાલે પીપળજ રોડ ઉપર જે આવેલા એસ્ટેટમાં જે પ્રમાણે પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને 12 જેટલા લોકોના છે કરુણ મોત નીપજ્યા હતા. ત્યારબાદ જે ફાયર વિભાગના જે જવાનો છે તે પણ 8 થી 10 કલાક સુધી ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા હતા. સાથે સાથે જે પોલીસ છે તે પણ પોલીસ પણ જે ઓપરેશન છે તે જોડાયેલી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જ્યારે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવે છે ત્યારે અમદાવાદનું પ્રશાસન છે તે જાગે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો જાગે છે. પ્રધાનમંત્રીના ટ્વીટ બાદ જ જે પ્રમાણે જે નેતાઓ છે તે હોસ્પિટલ દોડી આવે છે, ઘટના સ્થળે દોડી આવે છે. પરંતુ શહેરના પ્રથમ નાગરિક એવા બિજલબેન પટેલ જે 12 લોકો હોમાઈ ગયા છે તેને સામાન્ય ઘટના ગણાવે છે. એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, ખૂબ જ દુઃખ વ્યક્ત કરી શકાય કે 12 લોકો છે તે આગમાં હોમાઈ ગયા છે. પરંતુ મેયર છે, મેયરને આ ઘટના ખૂબ જ સામાન્ય લાગે છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ તપાસની કમિટી છે તે કમિટી રચી દેવામાં આવી છે અને તપાસના આદેશો છે તે આપી દેવામાં આવ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો હાલમાં જે પોલીસ પ્રશાસન છે તે અત્યારે હાલ તપાસ કરી રહ્યું છે કે આગ કયા કારણસર લાગી હતી અને તેમાં સમગ્ર મામલે હાલ જે પોલીસનો અને એફએસએલનો જે ધમધમાટ છે તે ધમધમાટ શરૂ છે. જી રવિ, આભાર તમામ વિગત માટે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં બ્લાસ્ટ બાદ આગમાં 12 જિંદગી હોમાઈ અને આજે આ 12 જિંદગીની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. ત્યારે આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, શોક અને દુઃખ વ્યક્ત કર્યું છે. તો બીજી બાજુ શહેરના મેયર બિજલ પટેલે આ દુર્ઘટનાને સામાન્ય ગણાવી, દુઃખદ ઘટનાને સામાન્ય ગણાવી અને તેની સાથે દુઃખ વ્યક્ત કર્યું. જો કે એક નવો જ વિવાદનો મધપૂડો છેડી નાખ્યો છે મેયર બિજલ પટેલે. પરંતુ બીજી બાજુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે. ત્યારે પોલીસ અધિકારીઓ પણ હવે આ ઘટના કયા કારણોસર બની, આગ કયા કારણોસર લાગી તેની તપાસમાં લાગી ગયા છે.
બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ એએમસીના વિરોધ પક્ષના નેતાની નિમણૂકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. એએમસી વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ કમલા ચાવડાની એએમસીના વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે કમલા ચાવડાની વરણી કરી છે. દિનેશ શર્માના સ્થાને કમલાબેન ચાવડાની નિયુક્તિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પહેલી વખત દલિત મહિલા વિરોધ પક્ષના નેતા બન્યા છે. તેવા સંજોગોમાં હવે બૈરામપુરા વોર્ડમાં સતત 4 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે અને તેઓને જ એએમસીના વિરોધ પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે. કમલાબેન ચાવડા કે જેઓ હવે વિરોધ પક્ષના નેતા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં અને બેઠકમાં હવે મુદ્દાને ઉજાગર કરશે. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે રીતે આજે સવારે 9:30-9ની આસપાસ આ ઘટના ઘટી ત્યારે પણ કોઈ પણ શાસક ભાજપનો શાસક પક્ષ તરીકે કોઈએ પણ જવાબદારી પોતાની સ્વીકારી અને કોઈ પણ અહીંયા ડોકાચ્યું કરવા આવ્યું નથી. કોઈની ખબર સુદ્ધા લેવાનું આવ્યું નથી. અને જ્યારે નરેન્દ્ર મોદીજીએ જ્યારે ટ્વીટ કરી અને એમને દુઃખદ વ્યક્ત કર્યું એ પછી બધા શાસકો એક પછી એક અહીંયા દોડી આવ્યા. તો એએમસી વિરોધ પક્ષના નેતા બન્યા કમલાબેન ચાવડા અને તેઓની વરણી થયા બાદ પ્રથમ નિવેદન આપ્યું અમદાવાદ બ્લાસ્ટને લઈને. અમદાવાદમાં જે અગ્નિતાંડવ અને 12 લોકોની જિંદગી હોમાઈ તે ઘટનાને લઈને તેઓએ દુઃખદ નિવેદન આપતા કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદાયક, 12 જિંદગી આ ઘટનામાં હોમાઈ ગઈ છે તેવું નિવેદન તેઓએ સૌપ્રથમ આપ્યું વિરોધ પક્ષના નેતા બન્યા બાદ. અમદાવાદમાં જે અગ્નિતાંડવ સર્જાયો હતો તેને લઈને વિરોધ પક્ષના નેતા બન્યા બાદ કમલાબેન ચાવડાએ આ ઘટનાને દુઃખદાયક ગણાવી અને શોક વ્યક્ત કર્યો. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા હવે મુસાફરોને રાહત આપવામાં આવી રહી છે અને વધુ નવી બસો ચલાવવામાં આવશે. દિવાળીના તહેવારોમાં મુસાફરોને રાહત આપતા સમાચાર. નવી 34 જેટલી વોલ્વો બસ હવે દોડાવશે એસટી વિભાગ. નવી એસી સ્લીપર બસને પણ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી વિભાગ દ્વારા. નવી બસ રાજકોટ અને અમદાવાદ વચ્ચે હવે દોડતી થશે. રાજકોટ ભુજ વચ્ચે પણ નવી બસ મૂકવામાં આવી છે. એટલે કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મુસાફરોને અગવડ ન થાય તે માટે રાજકોટ દાહોદ રૂટ ઉપર પણ નવી બસ દોડાવવામાં આવશે. રાજકોટ નાથ દ્વારા વચ્ચે પણ નવી બસ દોડાવવામાં આવશે. એસટી વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે તહેવારોનો સમયગાળો નજીક આવી રહ્યો છે અને મુસાફરોની સંખ્યામાં પણ સતત વધારો થઈ શકે છે. તેવી શક્યતાને પગલે એસટી વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય તહેવારને ધ્યાનમાં રાખતા, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખતા મુસાફરોને સુવિધા મળી રહે તે માટે નવી બસ દોડાવાશે. લગભગ 34 જેટલી વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષો સુધી ભૂલી ન શકીએ તેવા તહેવારો આ વર્ષે આપણે ઉજવ્યા છે. ચાહે એ નવરાત્રી હોય કે પછી દશેરા હોય. અને એમાંય દિવાળી તો વર્ષનો સૌથી મોટો તહેવાર છે. આ દિવાળી પૂર્વે મહામારીમાં અમદાવાદનું લાલ દરવાજા બજાર રંગત વિહોણું જોવા મળ્યું. દિવાળીના તહેવારને હવે ટૂંક જ સમય બાકી રહ્યો છે અને દિવાળીનો તહેવાર આવે એટલે અમદાવાદ વાસીઓ અઠવાડિયા પહેલાથી ખરીદી શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું આ કોરોના કાળમાં દર વર્ષની જેમ આ વર્ષે દિવાળીના માર્કેટમાં તેજી રહેશે? આવો જોઈએ. આ વર્ષની દિવાળી રહેશે ફિક્કી. તકેદારી વચ્ચે તહેવારની રંગત ગુમ. અમદાવાદના જાણીતા બજાર ઠંડા. દર વર્ષ કરતા 5મા ભાગની જ ખરીદી. બેકારી બેરોજગારીથી ચિંતામાં વેપારી. અમદાવાદનું લાલ દરવાજા બજાર
બારે માસ ધમધમતું હોય છે. એમાંય દિવાળી આવવાની હોય એના એકાદ મહિના પહેલા જ અહીં ધમધમાટ જોવા મળે છે. નવરાત્રિની ખરીદીથી શરૂ થયેલી ઘરાકી છેક બેસતા વર્ષ સુધી ચાલતી રહે છે. આ દિવસોમાં કોઈને જમવા જવાની પણ ફુરસદ નથી હોતી. વેપારીઓ 12 કલાક ખાધા પીધા વિના વેપાર કરતા હોય છે. પણ આ વર્ષે બધું જ બદલાઈ ગયું છે. દર વર્ષની ઘરાકીની સરખામણીમાં આ વર્ષે 20% પણ ઘરાકી નથી. વેપારીઓ નવરા બેઠા છે. બિલકુલ તેજી નથી. આ વખતે તમને એવું લાગે છે કે અમારા જે આગળના દેવાઓ છે એ અમારા પૂરા નહીં થશે. અત્યારે હાલમાં અમે જે કોરોના કાળ પછી અમારો જે ધંધો શરૂ થયું છે, અમે લોકો પૈસા વ્યાજ ઉપર લઈને માલ ભરાયું છે, બાકી અત્યારે ઘરાકી દેખાતી નથી. બજારમાં આવતા ફેરી અમે વિચારવું પડે છે. પબ્લિક એટલી હોય છે ને એ કોરોના ના થઈ જાય એના માટે અમારે બીવું પડે છે. બાકી આ તો બાળકોની ખરીદી માટે બજારમાં અમારે આવવું પડે છે. ઓનલાઈન ખરીદી કરીએ છીએ અમે તો અમને મોંઘું પડે છે, એટલા માટે અમે બજારમાંથી સસ્તી ખરીદી કરીએ છીએ. લાલ દરવાજામાં ઢાલગરવાડ સહિતના બજારોમાં ગાર્મેન્ટ, કોસ્મેટિક, હોઝિયરી, ફૂટવેર તેમજ ઘરનું રાચરચીલું ધૂમ વેચાય છે. અંધકારને નાથતા રોશનીના તહેવારમાં જ આ વખતે આ વેપારીઓના ઘરોમાં જાણે કે બેકારીનું અંધારું છવાયેલું જોવા મળે છે. એવું નથી કે બજારમાં ભીડ નથી. ભીડ તો છે, પણ 4 પૈકી એક જ વ્યક્તિ બરાબર ખરીદી કરે છે. બાકીના લોકો ભાવતાલ કરીને જતા રહે છે. મંદી આ દિવાળી જેવા મોટા તહેવારમાં પણ નહીં અટકે તો ક્યારે અટકશે એ મોટો સવાલ છે. તો તમે જોયું એમ દિવાળીના માર્કેટમાં પણ અત્યારે દર વર્ષ કરતાં આ વખતે મંદી જોવા મળી રહી છે અને અમદાવાદ વાસીઓ પણ ડરી ડરીને કરી રહ્યા છે ખરીદી. શું આ વખતે નવરાત્રિની જેમ દિવાળીને પણ ક્યાંક કોરોના નડશે? કેમેરા પર્સન રવિ જોશી સાથે નિધિ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ભારતને વધુ 3 રાફેલ મળી ચૂક્યા છે અને ગત રાત્રે ફ્રાન્સથી 3 રાફેલનું જામનગરમાં ઉતરાણ થયું છે. આજે રાફેલ અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે. કહી શકાય કે ખૂબ જ મહત્વના સમાચાર ભારતની માટે, કારણ કે જે પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાફેલની ખરીદી કરવામાં આવી રહી છે તે મુજબ ભારત પાસે હવે કુલ 8 જેટલા રાફેલ ફાઇટર પ્લેન થઈ ગયા છે. ગમે તે ક્ષણે દુશ્મનોના દાંત ખાટા કરવા માટે આ રાફેલ ખૂબ જ જરૂરી છે. ત્યારે ફ્રાન્સથી વધુ 3 રાફેલ જામનગર ખાતે આવી પહોંચ્યા ગત રાત્રે અને આજે તેઓ ઉડાન ભરશે હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે. રાત્રે 8:14 રાફેલે જામનગરના એરબેઝ ખાતે સફળ ઉતરાણ કર્યું. અગાઉ 29 જુલાઈએ 5 જેટલા રાફેલ ભારતમાં આવી ચૂક્યા છે. ભારત પાસે આ સાથે જ કુલ રાફેલની સંખ્યા 8 પર પહોંચી ચૂકી છે અને આગામી સમયમાં ફ્રાન્સ સાથે જે પણ પ્રકારની ડીલ કરવામાં આવી છે તે ડીલને લઈને હવે ફાઇટર જેટ પ્લેન પણ ભારતને મળશે. હાલ જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો કંઈક એવી આવી રહી છે રાજ્યના વકીલો માટે રાહતના સૌથી મોટા સમાચાર. 23 નવેમ્બરથી તમામ નીચલી કોર્ટ શરૂ થઈ શકે છે. આ સાથે જ હાઈકોર્ટનું આ ફરમાન અને આ ફરમાનથી રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર. સરકારી ગાઈડલાઈન અનુસાર જ કોર્ટ ખુલશે અને તમામ પ્રકારની કાર્યવાહી પણ શરૂ થઈ જશે. કોર્ટ ખુલતાની સાથે જ વકીલોની સમસ્યાનું પણ નિરાકરણ થઈ શકશે. રાજ્યના વકીલો માટે આ સાથે જ મહત્વના સમાચાર, રાહતના સમાચાર. 23 નવેમ્બરથી તમામ નીચલી કોર્ટની શરૂઆત થવા જઈ રહી છે. હાઈકોર્ટનું આ ફરમાન છે કે જ્યાં કોર્ટ ખુલતાની સાથે જ વકીલોની સમસ્યાનું નિરાકરણ પણ થઈ જશે. જો કે સરકારી ગાઈડલાઈન સાથે આ કોર્ટ ખોલવામાં આવશે. રાજ્યની તમામ નીચલી કોર્ટને સરકારી ગાઈડલાઈન અનુસાર ખોલવામાં આવશે. કોર્ટ ખુલતાની સાથે જ વકીલોની સમસ્યાનું નિરાકરણ પણ આવી જશે. આ સાથે જ વધુ મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાંથી મહત્વની વિગતો સામે આવી રહી છે.
NTIEM ના 23 સભ્યોની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. NTIEM નું 11 થી 3 વાગ્યા સુધીમાં મતદાન થશે અને સભ્યોની ચૂંટણી પહેલા જ માહોલ ગરમાયો છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, રાજ એક્સપોર્ટ્સના નીરજ શાહે ઉમેદવારી પોતાની પરત ખેંચી છે. આજે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી NTIEM નું મતદાન થશે. 23 સભ્યોને લઈને આજે રસાકસીનો માહોલ, કારણ કે 23 સભ્યોની આજે ચૂંટણી યોજાઈ રહી છે. 11 વાગે મતદાનની શરૂઆત થશે અને 3 વાગ્યા સુધી સભ્યો મતદાન કરી શકશે. જો કે ચૂંટણી પહેલા જ માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે અને રાજ એક્સપોર્ટ્સના નીરજ શાહે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. વધુ મહત્વના સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક બેઠકને લઈને જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ પીએમ મોદીની ગ્લોબલ ફંડ હાઉસ સાથે મહત્વની ચર્ચા. 20 જેટલા વૈશ્વિક રોકાણકારો સાથે આજે તેઓ વાતચીત કરશે. આ ચર્ચામાં ભારતીય ઉદ્યોગપતિઓ પણ પોતાની હાજરી સૂચક નોંધાવશે. અર્થવ્યવસ્થાની વૃદ્ધિને ગતિ આપવા માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વાતચીત કરશે. પીએમ મોદીની ગ્લોબલ ફંડ હાઉસ સાથેની આજની આ મહત્વની ચર્ચા કે જેમાં ભારતીય ઉદ્યોગકારો પણ જોડાશે. 20 જેટલા વૈશ્વિક રોકાણકારો પણ તેઓમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ભારતીય ઉદ્યોગપતિ સાથે પણ તેઓ ચર્ચા વિચારણા કરશે અને અર્થવ્યવસ્થાની વૃદ્ધિને ગતિ આપવા માટે આ બેઠકમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.